દર બુધવારે પૂજાના સમયે જો અપનાવશો આ ઉપાય તો ખુલી જશે બંધ કિસ્મતના તાળા। હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે। આ દિવસે ભગવાન ગણેશની જો ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે તો બુધદેવ અને સાથે ગણપતિ ભગવાન પણ ખુશ થાય છે। ગણપતિ વિઘ્નહર્તા અને સુખકર્તા છે। જો તેમની કૃપા વરસે તો નોકરી કે વેપારમાં ઇચ્છિત પરિણામ મળે છે, સાથે જ આવક અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે। જ્યોતિષીઓ આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે પણ ગણેશ પૂજનની સલાહ આપતા હોય છે। જ્યોતિષ શાસ્ત્રમાં બુધવારના દિવસે વિશેષ ઉપાય કરવા જોઈએ। આ ઉપાય કરવાથી કિસ્મત ચમકે છે અને સાથે જ ધનને લગતી સમસ્યાઓનો અંત આવે છે। જો તમે પણ તમારા કરિયરમાં પ્રગતિ કરવા માંગો છો તો બુધવારના દિવસે ભક્તિભાવપૂર્વક ગણેશની પૂજા કરવી જોઈએ, સાથે જ પૂજાના સમયે કરવા જોઈએ ઉપાયો। બુધવારના ઉપાય। જો તમે આર્થિક સંકડામણથી છુટકારો મેળવવા માંગો છો તો બુધવારના દિવસે સ્નાન વગેરે પતાવીને શ્રદ્ધાથી ભગવાન ગણેશની પૂજા કરો। પૂજામાં ભગવાન ગણેશનો શેરડીના રસથી અભિષેક કરો। આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ તુરંત પ્રસન્ન થાય છે। જો તમે ગણેશજીને પ્રસન્ન કરવા માંગો છો તો બુધવારના દિવસે શમીના પણ ભગવાનને અર્પણ કરો અને વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમેદેવ સર્વકારેષુ સર્વદા મંત્રનો પાઠ કરો। જો તમે વસ્તુ દોષનું નિવારણ ઈચ્છો છો તો બુધવારના દિવસે સ્નાન વગેરે પતાવીને સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરીને ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી અર્પણ કરો અને ત્યારબાદ તે વાંસળી ઉત્તર દિશામાં રૂમમાં મૂકી દો। આ ઉપાય કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે। જો તમે વેપારમાં તરક્કી ઈચ્છો છો તો બુધવારના દિવસે પૂજાના સમયે ભગવાન ગણેશને અતિપ્રિય એવા 11 કે 212 દૂર્વા અર્પણ કરો। દૂર્વા અર્પણ કરતી વખતે ગણેશ સ્તુતિ અવશ્ય કરો। આ નાનકડો ઉપાય કરવાથી પણ તમને વેપારમાં ઘણી સફળતા મળશે। ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે બુધવારના દિવસે પૂજામાં મકાઈ, ઘઉં, બાજરો, ચોખા, લીલા શાકભાજી, લીલા ફળ વગેરેનું દાન કરો। આ ઉપાય કરવાથી બુધદેવની વિશેષ કૃપા થાય છે। આમ તો ગણોના નાયકને ગણનાયક અથવા ગણપતિ કહેવામાં આવે છે। આ ગણોના અધિપતિને પ્રથમ પૂજાનું સ્થાન અથવા માન પ્રાપ્ત થયું છે। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશજીની પૂજા અર્ચના આરાધના પછી જ થાય છે, જેથી શુભ કાર્ય કે મંગલ કાર્ય કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પાર પડે અને એથી જ શ્રી ગણેશને વિઘ્નહર્તા તરીકે આપણે જાણીએ છીએ। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશજીની પૂજા અર્ચના આરાધના પછી જ થાય છે, જેથી શુભ કાર્ય કે મંગલ કાર્ય કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પાર પડે અને એથી જ શ્રી ગણેશને વિઘ્નહર્તા તરીકે આપણે જાણીએ છીએ। શ્રી ગણેશાય નમ। ભાદ્રવા માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે ગણપતિ ચોથ, જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે જાણીએ છીએ। આ ચતુર્થીથી 10-11 દિવસ એટલે કે આનંદ ચૌદશ સુધી શ્રી ગણેશજીનું આપણે સૌ વિશેષ રીતે અભિવાદન કરતા હોઈએ છીએ। આમ તો ગણોના નાયકને ગણનાયક અથવા ગણપતિ કહેવામાં આવે છે। આ ગણોના અધિપતિને પ્રથમ પૂજાનું સ્થાન અથવા માન પ્રાપ્ત થયું છે। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશજીની પૂજા અર્ચના આરાધના પછી જ થાય છે, જેથી શુભ કાર્ય કે મંગલ કાર્ય કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પાર પડે અને એથી જ શ્રી ગણેશને વિઘ્નહર્તા તરીકે આપણે જાણીએ છીએ। એવું કહેવાય છે કે યુદ્ધમાં શ્રી ગણેશ કુશળ સેના નાયક છે તો તે નૃત્યકળામાં પણ નિપુણ છે। શ્રી ગણેશ વિશ્વરૂપ દેવતા પણ છે। સંત જ્ઞાનેશ્વરજી એ કહ્યા પ્રમાણે ગણેશજીના હાથમાં ત્રિશૂળ એટલે કે તર્ક છે અને લાડુનો અર્થ મહારસથી પરિપૂર્ણ વેદાંત। ગણપતિનું પેટ મોટું, આંખ નાની, પોતાના ભક્તોના અપરાધ માફ કરીને લંબોદર કહેવાયા। દુષ્ટ લોકોને દંડ દઈને ગણપતિ વક્રતુંડ બની ગયા। અસુરોથી લડતા એક દાંત તૂટ્યો, તેથી એક દંત અને કપાળમાં ચંદ્ર એટલે ભાલચંદ્ર તરીકે પણ ઓળખાયા છે। દૂર્વા, શમી અને મંદાર પુષ્પોથી તેમની પૂજા થાય છે। ગણેશજીને તુલસીપત્ર અર્પણ થતા નથી અને મોદકનો પ્રસાદ તો તેમને અત્યંત પ્રિય। શ્રી ગણેશના 8 શક્તિપીઠ કે જે અષ્ટવિનાયક તરીકે જાણીતા છે અને તે બધા જ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે અને પૂના શહેરથી નજીકમાં છે।
પુનાથી અષ્ટવિનાયકની યાત્રા 150 કિમી અંદર જ સમાપ્ત થાય છે, જ્યારે મુંબઈથી સંપૂર્ણ અષ્ટવિનાયકની યાત્રા 750 કિમીમાં સમાપ્ત થાય છે. ગણેશજીની અવતાર કથાઓ તથા તેમના શક્તિપીઠ ખરેખર ખૂબ જ પ્રાચીન છે. એવું કહેવાય છે કે અષ્ટવિનાયકની બધી જ મૂર્તિઓ સ્વયંભૂ રીતે પ્રાપ્ત થયેલ છે. તે જે રૂપમાં મળી આવી તે જ સ્થિતિમાં મંદિરમાં સ્થાપિત કરાઈ છે. બનાવેલી મૂર્તિ જેવી સુંદરતા અષ્ટવિનાયકની મૂર્તિઓમાં કદાચ કોકને ન દેખાય, છતાં મૂર્તિનું અસલ સ્વરૂપ ભક્તોને અને શ્રદ્ધાળુઓને પરમ સંતોષ આપે છે. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.